પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યું હોવાની ધમકી આપી સીબીઆઈના લોગોવાળી બોગસ નોટિસ મોકલી લાખો પડાવનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરતના ઈસમના પાર્સલમાંથી એમડી ડ્રગ્સ તથા અન્ય વસ્તુઓ મળી આવતા સીઝ કરાઈ હોય અને સીબીઆઈના લોગોવાળી બોગસ નોટિસ મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 9 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સાયબર ક્રાઇમ ટીમે વડોદરા ખાતેથી ઝહીર હુસેન સૈયદને ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. संयुक्त पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहर तथा नायब पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहરની સૂચનાથી શહેરમાં વધતા જતા ડિજિટલ અરેસ્ટના બનાવો જે સાયબર ક્રાઇમનું એક નવું ફ્રોડ છે તે અંગે જરૂરી કાર્યવાહી કરવા તથા ભોગ બનનારને ન્યાય અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર તારીખ 10 મેના રોજ એક ડિજિટલ અરેસ્ટ લગત એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી, જેની અંદર કુલ 9 લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલ હતું. સદર ગુનાની અંદર ફરિયાદી અને તારીખ 9 એપ્રિલના રોજ તારીખ 8 એપ્રિલના રોજ સાંજે કોલ આવેલ હતો એક નંબર પરથી, જેમાં ફરિયાદીને એવું જણાવવામાં આવેલ હતું કે તમારા નંબરથી ને તમે જે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું છે એ પાર્સલની અંદર 4 કિલો કપડાં, 3 ક્રેડિટ કાર્ડ તથા 140 ગ્રામ એમડી ડ્રગ મળી આવેલ છે, જેથી તમારું પાર્સલ છે થાઈલેન્ડ પહોંચ્યું નથી અને હવે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવી એક નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો અને એની અંદર ફરિયાદી સાથે વાત કરવામાં આવી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને, જેમાં અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આપ 3 મહિના સુધી જેલમાં જશો, તમારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવાનું છે. ત્યારબાદ સીબીઆઈ જરૂરી કાર્યવાહી કરશે એવું અરજદારને કહી પહેલા અરજદાર પાસે ટેલિગ્રામ ડાઉનલોડ કરાવવામાં આવ્યું. ત્યારબાદ ટેલિગ્રામની અંદર સ્કાઈપ આઈડીનું લિંક મોકલીને સ્કાઈપ આઈડી ડાઉનલોડ કરાવવાની કોશિશ કરવામાં આવી. અરજદારના મોબાઈલમાં સ્કાઈપ ડાઉનલોડ નહીં થતાં ટેલિગ્રામ પરથી વિડીયો કોલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી એક મેડમ સાથે વાત કરાવવામાં આવી. આ સમગ્ર વિડીયો કોલ દરમિયાન કોઈનું પણ મોઢું દેખાતું ન હતું. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અરજદારને સીબીઆઈના નકલી નોટિસ સીબીઆઈના લોગોવાળી આપવામાં આવી, જેની અંદર ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમે ભારત છોડીને જઈ શકશો નહીં, પોતાના રૂમની બહાર જવું નહીં અને કોલ કટ કરવો નહીં, તપાસમાં સહકાર આપવો વગેરે રીતના અરજદારને ફરિયાદીને બીવડાવવામાં આવ્યા. એક દિવસ વિડીયો કોલ એ રાત ચાલુ રહ્યો અને ત્યારબાદ બીજા દિવસે અરજદારને તેઓ જેન્યુઇન પર્સન છે કે નહીં એ ચેક કરવા માટે એમને બેંકમાં મોકલવામાં આવ્યા વિડીયો કોલ ચાલુ રાખીને, અને ફરિયાદી પાસેથી તેમના બેંકની અંદર માત્ર 15,000 રૂપિયા બાકી રાખીને તમામ બેલેન્સ તેઓ દ્વારા જે એક સિક્રેટ બેંક નંબર આપવામાં આવે એકાઉન્ટ નંબર તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યું, જેમાં અરજદારે વીને 9 લાખ રૂપિયા જેટલી મોટી રકમને ટ્રાન્સફર કર્યું હતું. ત્યારબાદ અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે તમે ઘેર જાઓ અને કોઈની સાથે સંપર્ક હાલ રાખશો નહીં અને દર 2 કલાકે આર યુ સેફ મેસેજ આવે તો તેનો રિપ્લાય કરવો. તારીખ 9ના રોજ પૈસા ટ્રાન્સફર કર્યા પછી પણ અરજદારને આ રીતે વિડીયો કોલ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તારીખ 10ના રોજ આખી ચેટ ડિલીટ થતા અને બીજી કાર્યવાહી કરવાનું અરજદારને ધ્યાનમાં આવ્યું કે પોતાની સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ થયો છે અને એ રીતે તેઓ અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા એફઆઈઆર નોંધવામાં આવી છે.